મારે વાત કહેવી છે એક યાત્રાની। આ યાત્રા એક એવી જગ્યા તરફની છે જે છે ભક્તિનું કેન્દ્ર। એક રાત્રે 4 મિત્રો, મસ્તીભર્યો માહોલ અને એક જ લક્ષ્ય, અંબાજી ધામની અનોખી યાત્રા। શહેરની ચમકતી લાઇટ્સ પાછળ છૂટી રહી હતી અને અરાવલીના શાંતિભર્યા રસ્તા પર ગાડી આગળ ચાલી જતી હતી। મીઠા ભજનોના ધ્વનિ સાથે રાતની ઠંડી હવા, જ્યાં દરેક સંવાદ એક નવો રસભરો લાગતો હતો। હસતા મસ્તી કરતા માતાજી અંબાની એ પવિત્ર યાત્રા માટે અમે આગળ વધતા જતા હતા। સવારના 4 આસપાસ અમે પહોંચી ગયા માતાના ધામમાં। દૂરથી થતા ગબ્બર પર્વતના આ દર્શન એમ કહી શકાય કે આત્માને કંઈક અલગ જ ટાટકારો આપતા હોય એવું લાગે છે। અરાવલીની પર્વતમાળાઓની વચમાં આવેલું 51 શક્તિપીઠોમાંથી એક અંબાજી। સૂર્યની પહેલી કિરણ આ સ્થાને ઝળહળી રહી છે અને મંદિરના શિખર પર તે તેજસ્વી પ્રકાશ જાણે માં અંબાની અનંત કૃપાની ઝલક હોય એવું લાગે છે। અહીંની હવામાં પણ એક અલગ જ પવિત્રતા મહેકી રહી છે અને આ દ્રશ્ય એક એવી યાદ બની ગયું છે જેણે જીવનની ભીડમાં પણ એક નવી શાંતિ ભરી આપી છે। ઊંચા પર્વતો, ચારે બાજુ હરિયાળી, ચારે દિશાઓમાં ગુંજતા જયકારા અને 52 ગજની માં અંબેની લાલ ધજા, આ એક લાવો છે અહીં આવવાનો, માં અંબાની દયા અને માયાનો અનુભવ કરવાનો। સંગેમરમરથી બનેલું અને શુદ્ધ સોનાના શિખરવાળું આ મંદિર, જ્યાં માં અંબા વિષાયંત્રના સ્વરૂપમાં વાસ કરે છે। ઘંટીઓના મીઠા ઘૂંઘાટા, ભક્તોના જયનાદ, યજ્ઞશાળામાં થતા મંત્રોચ્ચાર, આ ચાચર ચોક અને મંદિરના સ્તંભો ધ્વનિ વિના કોઈ વાર્તા કહેતા હોય એવું લાગે છે। મંદિરના શિખર પર ફરકતી આ લાલ ધજા, એવું લાગે કે માતા અંબાની દયામણી નજર સમગ્ર જગત પર ફરકતી હોય।